નમસ્તે, જય માતાજી. કેમ છો તમે બધા? આજની વાર્તા છે પિયરનો ઘમંડ. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. સવારનો સમય હતો. લગ્નની અવરજવર પછી ધીમે ધીમે બધા મહેમાનો પોતાના ઘરે પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. નવપરણી દુલ્હન અંજલિ હજુ પણ તેના લગ્નના ઉત્સાહમાં હતી. બીજી બાજુ તેનો પતિ સાગર એક અલગ રૂમમાં બેસીને લગ્નના ખર્ચની ગણતરી કરી રહ્યો હતો. તેના કપાળ પર ચિંતાની રેખાઓ હતી. આટલા મોટા આયોજને પરિવાર પર આર્થિક દબાણ નાખ્યું હતું અને હવે તેને વધુ સંતુલિત કરવાનું હતું. આ દરમિયાન સાગરની માતા સુધાબેન તેમની વહુના માતા પિતાના ઘરેથી આવેલી વસ્તુઓ સરખી મૂકવામાં વ્યસ્ત હતા. જો કે સુધાબેન અને સાગરે લગ્નમાં દહેજ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સંબંધ નક્કી થયા પછી તરત જ સુધાબેને અંજલિના માતા પિતાને કહ્યું હતું કે અમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નથી. સાગર સારું કમાય છે અને સારી નોકરી પણ કરે છે. અમે દહેજ લેવા કે આપવામાં બિલકુલ પક્ષમાં નથી. પણ આટલા બધા ઇનકાર છતાં છોકરીના પરિવારે દિલ ખોલીને દહેજ મોકલ્યું હતું. અંજલિ મોડી ઉઠીને લગ્નનો થાક અને મીઠા સપના તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે પલંગ પરથી ઊભી થઈ અને સીધી બાથરૂમમાં ગઈ. પણ થોડીવાર પછી તે ચીડમાં બહાર આવી અને સાગરને જોરથી બોલાવ્યો. સાગર થોડીવારમાં અહીં આવતો. સાગર પોતાનું કામ છોડીને અંજલિ પાસે ગયો. સાગર, આ શું છે? બાથરૂમમાં ગીઝર પણ નથી. હવે હું કેવી રીતે સ્નાન કરું? અંજલિ, ગીઝર ન હોય તો શું થયું? હું મમ્મીને કહીશ, તે તપેલીમાં પાણી ગરમ કરાવી દેશે. સાગરની વાત સાંભળીને અંજલિએ ભ્રમર ઊંચી કરી. ખરેખર? શું તમે તપેલીમાં પાણી ગરમ કરશો? આ કેવી મજાક છે? સાગર, મારા પિયરમાં 4 બાથરૂમ છે અને દરેક બાથરૂમમાં ગીઝર લાગેલા છે. જો મને ખબર હોત કે અહીં ગીઝર પણ નથી તો મેં પપ્પાને કહ્યું હોત. જ્યારે તેમને મને દહેજમાં આટલું બધું આપ્યું છે તો ગીઝર પણ મોકલી દેતા. અંજલિની વાત સાંભળીને સાગરનો ચહેરો ઉતરી ગયો. તે થોડીક ક્ષણો માટે મૌન રહ્યો. તેના મૌનમાં ખચકાટ અને મૂંઝવણ બંને હતા. પછી તેને સંયમિત સ્વરમાં જવાબ આપ્યો. અંજલિ, હું જલ્દી ગીઝર લગાવી દઈશ. તું આવી રીતે ચિંતા ન કર. પણ લગ્ન પહેલાં તમે આ બધી વસ્તુનો વિચાર કેમ ન કર્યો? અંજલિએ સાગરને કહ્યું. સાગર કંઈ કહેવા જતો હતો પણ પછી સાગરની માતા સુધાબેન તેમની વહુની વાત સાંભળીને રૂમમાં આવ્યા. સુધાબેને પરિસ્થિતિ સંભાળી અને કહ્યું, અરે વહુ, ચિંતા ન કર. બસ થોડા સમયની વાત છે. હું રસોડામાં પાણી ગરમ કરાવી દઉં છું. અને સાગર, કાલે બજારમાં જઈને કોઈ સારી કંપનીનું ગીઝર ખરીદી લાવ. મારી વહુને કોઈ તકલીફ ન પડવી જોઈએ. આટલું કહીને સુધાબેન ત્યાંથી ચાલ્યા ગયા. સુધાબેનની વાત સાંભળીને અંજલિ થોડી શાંત થઈ ગઈ. પણ તેની આંખોમાં થોડી નાખુશી હજુ પણ દેખાઈ રહી હતી. સાંજે અંજલિ તેની બેનપણી રચના સાથે ફોન પર વાત કરી રહી હતી. રચનાએ કહ્યું, અંજલિ, તારા લગ્નનું ફંક્શન અદ્ભુત હતું. આટલું અદ્ભુત વ્યવસ્થા, આટલી ભવ્ય સજાવટ અને તારા તે લહેંગા, બધું એટલું સારું હતું કે અમે તેની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નહીં. તારા મમ્મી પપ્પાએ દિલ ખોલીને ખર્ચ કર્યો હતો. તો અંજલિએ હસતા હસતા કહ્યું, અરે, તને ખબર છે, મમ્મી પપ્પાએ કહ્યું હતું કે તેઓ તેમની દીકરીના લગ્ન એવી રીતે કરશે કે આખા શહેરમાં તેની ચર્ચા થશે. તે મારી ગાડી જોઈ, બિલકુલ નવું મોડલ છે. લહેંગાથી લઈને ઘરેણાં સુધી બધું જ સ્પેશિયલ હતું. બંને બેનપણી હસી હસીને વાતો કરી રહી હતી. ત્યારે અંજલિની નણંદ પ્રિયાએ દરવાજો ખખડાવ્યો. ભાભી, પાડોશમાંથી કેટલીક સ્ત્રીઓ તમને મળવા આવી છે. તેઓ તમને મળવા ખૂબ જ ઉત્સુક છે. જલ્દી તૈયાર થઈને આવી જાઓ. અંજલિએ ફોન કટ કર્યો અને ઝડપથી તેના કબાટમાંથી તેની સૌથી સુંદર સાડી કાઢી. તેને સાડી પહેરીને હળવો મેકઅપ કર્યો. બહાર આવતાની સાથે જ બધાની નજર તેના પર અટકી ગઈ. વિસ્તારની સ્ત્રીઓ તેની સુંદરતાના વખાણ કરવા લાગી. એકે કહ્યું, માનવું પડશે સુધા, વહુ તો એકદમ ચાંદનો ટુકડો લાવી છે. પછી બીજી સ્ત્રીએ હસીને કહ્યું,
આ ગુલાબી રંગની સાડી વહુ પર ખૂબ જ સુંદર લાગે છે. સુધા, આ પણ તારી પસંદ છે? ત્યારે સુધાબેન કંઈક બોલે તે પહેલાં જ અંજલિ ઉત્સાહિત સ્વરે બોલી, અરે ના આંટી, આવી સાડીઓ ખરીદવી આ લોકોના હાથમાં નથી. આ મારી દહેજની સાડી છે. તમને ખબર છે, મેં તે અમદાવાદના સૌથી મોટા શોરૂમમાંથી ખરીદી છે. આ તેની સૌથી સુંદર સાડી હતી. મમ્મીએ ખાસ મારા માટે પસંદ કરી હતી. મેં તે પૂરા 25,000 રૂપિયામાં ખરીદી છે. ખરેખર વહુ, તારા માતા પિતાની પસંદગી અદ્ભુત છે. પાડોશની સ્ત્રીએ કહ્યું, હા આંટી, મારા માતા પિતાએ હંમેશા મારી પસંદગીનું ધ્યાન રાખ્યું છે. મારા બધા ડ્રેસ અને સાડીઓની કિંમત 20,000 રૂપિયાથી ઉપર છે. અને ઘરેણાં વિશે તો પૂછો જ નહીં. મારા પિયર તરફથી પૂરા 50 તોલા સોનાના દાગીના છે. તેમને મને જે કાર આપી છે તે પણ મારી ફેવરેટ બ્રાન્ડની છે. આ સાંભળીને પાડોશની સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સુધા, વહુએ તો ઘર દહેજથી ભરી દીધું છે. પાડોશની સ્ત્રીએ કહ્યું. અંજલિના ચહેરા પર ગર્વ અને ખુશી સ્પષ્ટ દેખાતી હતી. પણ નજીકમાં ઊભેલા સુધાબેન આ બધું શાંતિથી સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા પર થોડી અસહજતા દેખાઈ, પણ તેમને તેને છુપાવવાનો પ્રયાસ કર્યો. પછી સુધાબેને ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે કહ્યું, વહુ, આ બધી વાતો પછી પણ થઈ શકે છે. હવે ચાલો આપણે બધા બેસીને ચા પીએ. અંજલિએ તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં અને પોતાની વાત ચાલુ રાખી. સુધાબેન ચૂપચાપ ચા બનાવવા રસોડામાં ગયા. જ્યારે સાગર ઘરે પાછો ફર્યો ત્યારે તેને અંજલિને પાડોશની સ્ત્રીઓથી ઘેરાયેલી જોઈ. સાગરે અંજલિની બધી વાતો સાંભળી લીધી હતી. તેને અંજલિ પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો, પણ પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને તેને અંજલિ સાથે એકલા વાત કરવાનું નક્કી કર્યું. જ્યારે બધી સ્ત્રીઓ ચાલી ગઈ ત્યારે તેને અંજલિને ધીમેથી કહ્યું, અંજલિ, તું બધાની સામે શું બકવાસ બોલી રહી હતી? તો અંજલિએ થોડા ગુસ્સા સાથે કહ્યું, શું વાત છે સાગર? શું હું કંઈ ખોટું કહી રહી હતી? મેં તો બસ સાચું કહ્યું છે. ત્યારે સાગરે કહ્યું, પણ તારે આ રીતે જતાવવાની જરૂર ન હતી. તને પણ ખબર છે કે અમે દહેજ લેવાની સ્પષ્ટ ના પાડી હતી. ત્યારે અંજલિએ ગુસ્સામાં કહ્યું, પણ મારા માતા પિતાએ મને આટલું બધું આપ્યું છે તો હું કેમ ના કહું? તારી મમ્મી પોતે પણ મને કહે છે કે મારી મમ્મી પપ્પાએ મને દહેજમાં ઘણું બધું આપ્યું છે. ત્યારે સાગરે સમજાવતા કહ્યું, હા, મમ્મીએ કદાચ આ કહ્યું હશે, પણ એનો અર્થ એ નથી કે તું બધે જાય અને આ જ વાતનું પુનરાવર્તન કરે. પણ આટલું બધું સમજાવ્યા પછી પણ અંજલિએ સાગરની વાતને સંપૂર્ણપણે અવગણી અને મોબાઈલ જોવામાં વ્યસ્ત થઈ ગઈ. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. અંજલિ ઘણીવાર વાતચીતમાં પોતાના દહેજનો ઉલ્લેખ કરતી, જેના કારણે ઘરના બાકીના સભ્યો બહારના લોકો સામે અસહજતા અનુભવવા લાગ્યા. સાગર અને અંજલિ વચ્ચે આ મુદ્દે 1-2 વાર દલીલ પણ થઈ હતી. એક દિવસ અંજલિ આ વાત પર ગુસ્સે થઈ ગઈ. સુધાબેનને ખબર હતી કે તે બંને વચ્ચે કડવાશ કેમ હતી. એક દિવસ સુધાબેને તેમની વહુને સમજાવ્યું, હું જાણું છું કે તું તારા પિયરમાં ખૂબ જ આરામ અને સુવિધાઓમાં રહી છે. તારા માતા પિતાએ તારી દરેક ખુશીનું ધ્યાન રાખ્યું છે, પણ વહુ, તારા સાસરાનું ઘર પણ તારું પોતાનું ઘર છે. પિયર અને સાસરાની સરખામણી કરવાથી સંબંધ નબળો પડી જાય છે. સમજદારી એમાં જ છે કે તું પિયર અને સાસરા વચ્ચે સંતુલન બનાવીને રાખે, કારણ કે તું બંને જગ્યાની ઇજ્જત છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તું અને સાગર સાથે મળીને એક મજબૂત સંબંધનો પાયો નાખો. પણ અંજલિએ તેમની વાતો એક કાનથી સાંભળી અને બીજા કાનથી કાઢી નાખી. સાગર અને અંજલિના લગ્નને થોડાક જ દિવસો થયા હતા ત્યારે સાગરની બહેન પ્રિયા માટે પણ એક સારા પરિવાર તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો. છોકરાનું નામ અંકિત હતું. તે તેના પિતાનો વ્યવસાય સંભાળી રહ્યો હતો અને સારું કમાઈ રહ્યો હતો. પરિવારમાં પણ બધું બરાબર હતું. તેથી શુભ મુહૂર્ત જોઈને પ્રિયા અને અંકિતની એક સારી હોટલમાં સગાઈ કરી દીધી. પરિવારમાં બધા ખુશ હતા.
એક દિવસ સુધાબેને સાગરને કહ્યું, દીકરા, પ્રિયાના સાસુએ ફોન કર્યો હતો. તે મને લગ્ન વિશે વાત કરવા ઘરે આવવાનું કહી રહ્યા હતા. તો સાગરે કહ્યું, ઠીક છે મમ્મી, આમાં શું વાંધો છે? ત્યારે સુધાબેને કહ્યું, પણ દીકરા, તારા લગ્નને માંડ 1 મહિનો થયો છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે આપણે કંઈ ના કરતાં લગ્નમાં ઘણા પૈસા ખર્ચાઈ ગયા. હવે પ્રિયાના લગ્નમાં તેનાથી પણ વધુ ખર્ચ થશે. તો હું વિચારી રહી હતી કે જો હજુ 6 મહિના રોકાઈ જઈએ તો આના પર સાગરે કહ્યું, ના મમ્મી, ચિંતા કરવાની કોઈ વાત નથી. મારી પાસે એટલી બધી બચત છે કે લગ્ન સારી રીતે ગોઠવાઈ જશે. તમે કાલે તેમને ફોન કરીને બોલાવી લો. આ બાબતમાં વિલંબ કરવાનો કોઈ ફાયદો નથી. બધું સારું થઈ જશે, ચિંતા ન કરો. છોકરાનો પરિવાર આજે સાંજે આવવાનો હતો, તેથી સુધાબેને પોતાની નોકરાણીને કહ્યું, કવિતા, આજે આખું ઘર સારી રીતે સાફ કરી દેજે. એના પછી જ ફ્લોર સાફ કરજે. ઠીક છે મેડમ, કવિતાએ કહ્યું અને પોતાનું કામ શરૂ કર્યું. સાગર પણ તે સમયે નજીકમાં બેઠો હતો અને કોઈક મહત્વપૂર્ણ કોલમાં ફોન પર વ્યસ્ત હતો. કવિતાને ફર્નિચર સાફ કરતી જોઈને અંજલિ તરત જ ત્યાં આવી અને બોલી, અરે રે, આવા ગંદા કપડાના કારણે મારું મોંઘું ફર્નિચર વધુ ગંદુ થઈ જશે. તને એટલી પણ ખબર નથી પડતી? ફર્નિચર સાફ કરવા માટે સ્પ્રે ક્લીનરનો ઉપયોગ કર. ઓછામાં ઓછું મમ્મીજી તો જોઈ શકતા હતા કે આટલું મોંઘું ફર્નિચર કેવી રીતે સાફ થાય છે. આટલું કહીને અંજલિ તેના રૂમમાંથી સફાઈ સ્પ્રે લાવી અને ટેબલ પર રાખી કહ્યું, આનાથી સાફ કર. તને બિલકુલ સમજ નથી. નોકરાણીએ સ્પ્રે ઉપાડ્યો જ હતો કે તેનો પગ લપસી ગયો અને તે ટેબલની ધાર સાથે અથડાઈ. આ જોઈને કવિતાને વાગ્યું તો નથી ને? તે પૂછવાને બદલે અંજલિ તેના પર ગુસ્સે થઈ ગઈ. શું તું બરાબર કામ પણ નથી કરી શકતી? તને વસ્તુઓ તોડવાનું નહીં પણ સાફ કરવાનું કહેવામાં આવ્યું છે. તને એ પણ ખબર નથી કે આ બધા ફર્નિચરની કિંમત 4 લાખ રૂપિયા છે. યોગ્ય રીતે સાફ કર. જો તું કંઈ તોડીશ તો હું તારો પગાર કાપી લઈશ. અને આમ પણ તારો પગાર કાપવાથી શું થશે? જો તું તારું આખું જીવન ખર્ચી નાખીશ તો પણ તું આ ખર્ચની ભરપાઈ નહીં કરી શકે. કવિતા ત્યાં ઊભી માથું હલાવતી હતી. થોડી ગભરાયેલી દેખાતી હતી. તેની આંખોમાં અપમાન અને દુઃખની પીડા સ્પષ્ટ દેખાતી હતી. તે જ સમયે સુધાબેન ત્યાં આવ્યા. અરે, શું થયું વહુ? તેમણે પૂછ્યું. ત્યારે કવિતા ધીમેથી બોલી, મેડમ, મારો પગ લપસી ગયો હતો એટલે ટેબલ સાથે અથડાઈ ગઈ. ત્યારે અંજલિએ ગુસ્સામાં કહ્યું, મારા દહેજનું કાચનું ટેબલ તૂટી ગયું હોત અને મોટું નુકસાન થયું હોત. આ સાંભળીને સુધાબેને કવિતા તરફ જોયું અને પ્રેમથી કહ્યું, અરે કવિતા, તને વાગ્યું તો નથી? ચાલ, પહેલાં થોડો આરામ કરી લે, થોડું પાણી પી લે અને સારું લાગે ત્યારે કામ કરજે. ત્યારે કવિતાએ ખચકાટ સાથે કહ્યું, હું ઠીક છું માજી, હું હમણાં જ સફાઈ પૂરી કરી દઉં છું. આટલું કહીને કવિતાએ બધું સાફ કરવાનું શરૂ કર્યું અને જ્યારે તે રૂમ સાફ કરવા અંદર ગઈ ત્યારે સાગરે કહ્યું, અંજલિ, આખરે તને શું થઈ ગયું છે? તે કેમ બિચારી છોકરીને આટલી બધી વાતો સંભળાવી દીધી? આખો દિવસ તો તે ઘર કામ કરે છે. તો અંજલિએ કહ્યું, હા તો શું થઈ ગયું? તે જેટલા કામ કરે છે તેને તેના પૈસા મળે છે. કોઈ મફતમાં નથી કરતી. નોકરોના કામ પર નજર રાખવી પડે છે, નહીં તો તેઓ મનમાની કરીને જે ઈચ્છે તે કરે છે. તમને ખબર પણ છે, જો ફર્નિચર યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તે ખૂબ જૂનું દેખાવા લાગે છે. પણ તમને આ બધાની શું ખબર? તમારા ઘરમાં પહેલાં આવું ફર્નિચર ક્યાં હતું? તમારા ઘરમાં શું તમારા ખાનદાનમાં કોઈની પાસે આટલું બધું મોંઘું ફર્નિચર નહીં હોય? અંજલિ, કંઈ પણ બોલતા પહેલાં વિચાર કર. તને ખબર પણ છે તું શું બોલી રહી છે? વસ્તુઓ માણસો માટે છે, માણસો વસ્તુઓ માટે નહીં. મારી પાસે લાખોનું ફર્નિચર છે. મારા માતા પિતાએ મને ખૂબ જ પ્રેમથી આ આપ્યું છે. શું હું આટલું પણ ન કહી શકું? પણ અંજલિ, વાત કરવાની એક રીત હોય છે. કામ કરતા લોકોનો આદર કરવો એ આપણી ફરજ છે. જો તેઓ આપણા માટે કામ કરે છે
તો આપણે તેમના આત્મસન્માનનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે અંજલિ ગુસ્સામાં બોલી, હે ભગવાન, જે જુઓ તે લેક્ચર આપવામાં લાગેલું છે. આટલું કહીને અંજલિ આંખો ફેરવતી તેના રૂમમાં ગઈ. સાંજનો સમય હતો અને છોકરાના પરિવારના આવવાનો સમય નજીક હતો. પ્રિયા તેના રૂમમાં તૈયાર થઈ રહી હતી. તેણીએ હળવા રંગનો ડ્રેસ પહેર્યો હતો અને માથા પર દુપટ્ટો રાખ્યો હતો. તેની સાદગીમાં એક અનોખું આકર્ષણ હતું. એટલામાં જ અંજલિ રૂમમાં પ્રવેશી. પ્રિયા, તે આ શું પહેર્યું છે? અંજલિએ થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું. ત્યારે પ્રિયાએ હસતા હસતા કહ્યું, ભાભી, મમ્મીએ મને આ ડ્રેસ આપ્યો છે. મને તે ખૂબ ગમે છે અને મને તેમાં કમ્ફર્ટેબલ લાગે છે. ત્યારે અંજલિએ માથું હલાવ્યું અને કહ્યું, અરે પ્રિયા, આ ડ્રેસ સારો છે, પણ આજે તારા માટે ખૂબ જ ખાસ દિવસ છે. છોકરાનો પરિવાર પહેલીવાર આવી રહ્યો છે અને તું સૌથી સુંદર અને મોડર્ન દેખાવી જોઈએ. રાહ જો, હું તારા માટે કંઈક સારું લઈ આવું છું. આટલું કહીને અંજલિ તેના રૂમમાં ગઈ અને તેના કપડામાંથી ચાંદીના દોરાવાળો બ્રાન્ડેડ ડ્રેસ કાઢ્યો. આ ડ્રેસ મોંઘો અને ખૂબ જ આકર્ષક હતો. પ્રિયા, આ જો, તું આ ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર દેખાઈશ. મેં આ ખાસ કરીને એક ફંક્શન માટે ખરીદ્યો હતો. તે બ્રાન્ડેડ છે અને તેનું ફિનિશિંગ અદ્ભુત છે. જ્યારે તું આ પહેરીને બહાર આવીશ ત્યારે બધાની નજર તારા પર રહેશે. પ્રિયાએ અંજલિની વાત માની લીધી અને તેનો ડ્રેસ પહેરી લીધો. જ્યારે તે તૈયાર થઈને પાછી આવી ત્યારે અંજલિએ ખુશીથી કહ્યું, જો મેં તને કહ્યું હતું ને કે આ સૂટ તારા પર ખૂબ જ સારો દેખાશે. હવે ચાલ, મહેમાનો આવવાનો સમય થઈ ગયો છે. અંકિત તેની માતા કાશ્મીરાબેન સાથે આવ્યો. સુધાબેન બંનેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા. પ્રિયા રૂમમાં પ્રવેશી અને કાશ્મીરાબેનને પગે લાગી. તેના આશીર્વાદ આપતા તેના થનારી સાસુને કહ્યું, વાહ પ્રિયા, તું ખૂબ જ સુંદર લાગે છે. તારી સુંદરતાની કોઈ સરખામણી નથી. આ સાંભળીને અંજલિએ તરત જ વચ્ચે કહ્યું, જો પ્રિયા, મેં કહ્યું હતું ને કે મારો ડ્રેસ પહેરી લે, તારી પર બહુ સારું લાગશે. હવે તું વખાણ સાંભળતી રહેજે. ત્યારે કાશ્મીરાબેને થોડા આશ્ચર્ય સાથે કહ્યું, ઓહ, આ ડ્રેસ તારો છે અંજલિ બહુ? ત્યારે અંજલિએ ગર્વથી કહ્યું, હા, મેં તેને ખાસ ડિઝાઇન કરાવ્યો હતો. મને ખબર હતી કે પ્રિયા પર અદ્ભુત લાગશે. પ્રિયાએ જૂની ડિઝાઇનનો ડ્રેસ પહેર્યો હતો એટલે હું તેના માટે મારો ડ્રેસ લાવી હતી. તે મારા પિયર તરફથી છે. તારી પસંદ ખરેખર સારી છે. પ્રિયાના સાસુએ અંજલિને કહ્યું. તો અંજલિએ ખુશીથી કહ્યું, થેન્ક યુ આંટી. મારી માતાએ મને દહેજમાં આવા 50 જોડી આપ્યા છે. હું તેમની એકમાત્ર વહાલી દીકરી જો છું. આંટી, એવું કંઈ નથી જે મારી માતાએ મને દહેજમાં આપ્યું ના હોય. આટલું કહીને અંજલિ તેના ગળામાં પહેરેલ નેકલેસ ઠીક કરવા લાગી. ત્યારે કાશ્મીરાબેન તેની તરફ જોતા કહ્યું, ઓહ વાહ, તારા ગળાનો હાર ખૂબ જ સુંદર લાગે છે. શું આ પણ? હા, નહીં તો આંટી, આ પણ મારા પિયર તરફથી આવ્યું છે. હીરાનો હાર છે. મેં ખાસ કરીને ઝવેરી પાસેથી મારી પસંદગીના ગળાના હાર ડિઝાઇન કરાવ્યા હતા. આ ઉપરાંત તેમને મને હીરાની બુટ્ટીઓ અને 1 ડઝન નાની બંગડીઓ પણ આપી છે. આ બધું સાંભળ્યા પછી સાગર ગુસ્સાથી અંજલિ તરફ જોવા લાગ્યો, પણ અંજલિ પોતાની વાતોમાં મગ્ન હતી. પછી સુધાબેને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો અને તેમને મીઠાઈ આપતા કહ્યું, અરે બેન, તમે કંઈ લીધું નથી? આ મીઠાઈ લો ને. ત્યારે અંકિતે હસતા હસતા પ્રિયા તરફ જોયું અને કહ્યું, ડ્રેસ ગમે તે હોય, તમારી સાદગી એ જ તમારી સૌથી મોટી સુંદરતા છે. આ સાંભળીને પ્રિયા હસી પડી. ચાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. કાશ્મીરાબેને ચાનો પહેલો ઘૂંટડો લીધો અને હોલમાં નજર ફેરવી. દિવાલો પરના સુંદર ચિત્રો, ડિઝાઇનર શોપીસ અને વૈભવી ફર્નિચર જોઈને તેમને આશ્ચર્યથી કહ્યું, સુધાબેન, તમારા ઘરની સજાવટ ખરેખર અદ્ભુત છે. બધું ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત લાગે છે. તમે આ સજાવટનું સામાન ક્યાંથી લીધું? સુધાબેન સ્મિત સાથે જવાબ આપવા માટે મોં ખોલ્યું જ હતું
કે અંજલિ વચ્ચે બોલી પડી, આંટી, તમે જે જોઈ રહ્યા છો તે બધું મારું દહેજમાં આવેલું છે. ખરેખર મારા મમ્મી પપ્પાએ ખૂબ જ મોંઘું અને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદી હતી. અમારા ત્યાં છોકરાઓને દહેજમાં બધું ભરી ભરીને આપવામાં આવે છે. આ બધું ફર્નિચર, કાચના શોપીસ, આ કટલરી સેટ પણ મારા પિયરથી આવ્યા છે. કાશ્મીરાબેને અંજલિના જવાબ પર માથું હલાવ્યું અને કહ્યું, હા, બિલકુલ સાચું કહે છે તું. અંજલિ, માતા પિતાની પોતાની દીકરીને ગમે તેટલું આપે તે હંમેશા ઓછું લાગે છે. દરેક વ્યક્તિ પોતાની દીકરીઓને પોતાના હેસિયત કરતાં વધુ આપે છે. ત્યારે અંજલિએ કહ્યું, હા આંટી, મારા માતા પિતાએ પણ મારા લગ્નમાં કોઈ કસર છોડી નથી. હકીકતમાં મારી માતા હંમેશા કહેતી હતી કે લગ્નમાં આપેલું સામાન છોકરીઓનું સન્માન વધારે છે. ત્યારે કાશ્મીરાબેને સુધાબેન તરફ જોઈને કહ્યું, સુધાબેન, તમે કંઈ પણ કર્યા વગર ઘણું બધું મળી ગયું. ખરેખર તમે ખૂબ જ નસીબદાર છો કે તમને આટલી સારી વહુ મળી છે. કાશ્મીરાબેનની આ વાત સાંભળીને સુધાબેનનો ચહેરો ફીકો પડી ગયો. તેઓ સ્મિત કરતા પોતાને શાંત કરવાનો પ્રયાસ કરતા હતા, પણ અંદરથી તેઓ ઉદાસ હતા. પછી તેમણે કહ્યું, આમ તો અમારા જોડે ભગવાને આપેલું બધું જ છે, એટલા માટે અમે ક્યારેય દહેજ લેવાના પક્ષમાં ન હતા. અમે માનીએ છીએ કે આપણી પાસે જે કંઈ છે તેનાથી આપણે સન્માનજનક જીવન જીવી શકીએ છીએ. તો પણ વહુના પિયરવાળાએ સુધાબેને બોલવાનું પૂરું કર્યું નહોતું ત્યારે અંજલિ વચ્ચે બોલી પડી, અરે આંટી, આ બધી કહેવાની વાતો છે. અંદરથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વહુ દહેજમાં ઘણું બધું સામાન લાવે. તમે જ કહો, દહેજમાં આટલું બધું મળે ત્યારે કોને ન ગમે? અંજલિએ ગર્વથી પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, એટલે જ મેં મારા મમ્મી પપ્પાને પહેલેથી જ કહી દીધું હતું કે મને દહેજમાં એક લક્ઝરી કાર જોઈએ છે. અને જુઓ, તેમણે મારા માટે એક શાનદાર બ્રાન્ડની કાર ખરીદી છે. તે બહાર પાર્ક કરેલી છે. તે મારી દહેજની તો કાર છે. અંજલિની વાતો સાંભળીને કાશ્મીરાબેનની આંખો આશ્ચર્યથી ખુલી ગઈ. તેમણે તરત જ સાગર તરફ જોયું અને કહ્યું, સાગર, તને દહેજમાં આટલી શાનદાર ગાડી મળી છે, કંઈ પણ કર્યા વિના. બેઠા બેઠા આટલી મોટી વસ્તુ મળવી એ નસીબની વાત છે. ત્યારે સાગરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આંટી, અમારી પાસે પહેલેથી જ એક કાર હતી. મારી જરૂરિયાતો ફક્ત તેનાથી જ પૂરી થઈ જતી હતી. પણ અંજલિએ ફરીથી સાગરની વાત કાપતા કહ્યું, આંટી, ગાડી તો હતી, પણ તે એટલી જૂની હતી કે તેમાં બેસવાનું મન જ ના થાય. હવે સાગર મારા પિયરમાંથી આપેલી નવી કારમાં ઓફિસ જાય છે. સાગર, જે અત્યાર સુધી શાંતિથી અંજલિની વાત સાંભળી રહ્યો હતો, તે હવે પોતાનો ગુસ્સો દબાવી શક્યો નહીં. અંજલિ, જરા 2 મિનિટ માટે મારી સાથે આવતો, સાગરે કહ્યું અને અંજલિ તેની પાછળ ગઈ. સાગરનો ચહેરો ગુસ્સા અને ચીડથી ઉકળી રહ્યો હતો. રૂમમાં પહોંચતાની સાથે જ તેણે દરવાજો બંધ કરી દીધો અને ઊંડો શ્વાસ લઈને અંજલિ સામે જોયું. અંજલિ, આ બધું શું હતું? બહાર શું બોલતી હતી? ક્યારે અને શું વાત કરવી એ તને સમજાતું નથી? સાગરે ઊંચા અવાજે કહ્યું. અંજલિ, જે અત્યાર સુધી બેફિકર દેખાતી હતી, પલંગ પર બેસતા કહ્યું, મેં એવું તો શું કહી દીધું કે તને આટલો બધો ગુસ્સો આવી ગયો? સાચું તો કહ્યું છે. ખરેખર, સાગરે ગુસ્સામાં કહ્યું, તને લાગે છે કે બધાની સામે દહેજ વિશે વાત કરવી યોગ્ય હતી? તારી વાતોથી મમ્મી કેટલી શરમ અનુભવતી હતી તે તને નથી દેખાતું? અરે, આમાં શરમાવાની શું વાત હતી? મેં તો જે હતું તે સાચું કહ્યું. મેં શું જૂઠ કહ્યું? અને આમ પણ મારા મમ્મી પપ્પાએ મને દહેજ આપ્યું છે, તો આમાં છુપાવવાની શું વાત છે? સાગરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અંજલિ, મેં તારા પરિવારના સભ્યોને સ્પષ્ટ કહ્યું હતું કે અમને કંઈ જોઈતું નથી, તો પણ તેમની મરજીથી આપ્યું. પરંતુ એનો મતલબ એ નથી કે તું દર વખતે તારી સામ દેખાડવાનું સાધન બનાવી લે. લગ્ન પછી જ્યારે તે આ ઘરને અપનાવ્યું છે, તો કમસે કમ તારી વાતો અને હરકતથી અમારું અપમાન તો ન કર. ત્યારે અંજલિએ ગુસ્સામાં કહ્યું, સાગર,
તું હંમેશા મને દોષ કેમ આપે છે? હું બસ એ જ કહું છું જે સાચું છે. જો સત્ય કહેવું તારા માટે આટલી મોટી સમસ્યા છે તો તારે મને પહેલાં કહેવું જોઈતું હતું. આ સાંભળીને સાગર કંઈ પણ બોલ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયો. બીજી બાજુ કાશ્મીરાબેન હસતા હસતા કહી રહ્યા હતા, અરે વાહ સુધાબેન, તમારી વહુ વેવાણ ખરેખર ખૂબ જ દિલથી દહેજનું સામાન આપ્યું છે. તમે ખરેખર નસીબદાર છો. જમ્યા પછી લગ્નની તારીખ વિશે ચર્ચા થઈ અને આવતા મહિના માટે લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. કાશ્મીરાબેને હસતા હસતા કહ્યું, સુધાબેન, હવે તમારે પણ લગ્નની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. સમય પસાર થવામાં વાર નથી લાગતી. ત્યારે સાગરે હસતા હસતા કહ્યું, આંટી, જરાય ચિંતા ના કરો, લગ્ન ખૂબ જ ધામધૂમથી થશે. કાશ્મીરાબેન અને અંકિત આ માટે સંમત થયા. વાતાવરણ હળવું અને ખુશનુમા હતું. થોડી વાર વાતો કર્યા પછી બંને ત્યાંથી ચાલ્યા ગયા. સુધાબેને પણ રાહતનો શ્વાસ લીધો અને સાગરને કહ્યું, દીકરા, આપણે જલ્દી લગ્નની તૈયારીઓ શરૂ કરવી પડશે. આપણી પાસે બહુ ઓછા દિવસો બાકી છે. તો સાગરે કહ્યું, માં, ચિંતા ના કરો, હું કાલે બેંકમાંથી પૈસા ઉપાડી લઈશ. બધું સમયસર થઈ જશે. પરંતુ 2 દિવસ પણ થયા ન હતા કે અચાનક કાશ્મીરાબેનનો ફોન આવ્યો. તેમના અવાજમાં થોડી ગંભીરતા હતી. સુધાબેન, મારે તમારી જોડે જરૂરી વાત કરવી છે. સુધાબેન થોડા આશ્ચર્યચકિત થયા અને કહ્યું, અરે બહેન, શું થયું? ફોન પર જ કહી દો. કાશ્મીરાબેને થોભીને કહ્યું, ના ના, આ વાત ફોન પર ના કહી શકાય. આપણે સામે સામે બેસીને વાત કરવી પડશે. તમે અહીં આવી જાજો. સુધાબેન થોડા ચિંતિત થઈ ગયા. તેમણે તરત જ કહ્યું, ઠીક છે બહેન, અમે કાલે આવીને તમારા ઘરે મળીશું. બીજા દિવસે સવારે સાગર અને સુધાબેન પ્રિયાના ભાવિ સાસરિયાના ઘરે પહોંચ્યા. કાશ્મીરાબેને તેમનું સ્વાગત કર્યું અને અંકિત પણ ત્યાં જ હાજર હતો. બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા. ચા પીધા પછી કાશ્મીરાબેને વાતચીત શરૂ કરી. જો સુધાબેન, અમને પ્રિયા ખૂબ ગમે છે. તે ખરેખર ખૂબ જ સંસ્કારી અને સમજદાર છોકરી છે. પણ કાશ્મીરાબેન થોડી વાર માટે અટકી ગયા. ત્યારે સુધાબેને ચિંતાથી કહ્યું, પણ શું બેન, બધું તો બરાબર ચાલી રહ્યું હતું, કોઈ સમસ્યા છે? ત્યારે કાશ્મીરાબેને થોડી અસહજ થઈને કહ્યું, સમસ્યા તો કોઈ નથી, પણ કેટલીક બાબતો એવી છે જે પહેલાંથી સ્પષ્ટ કરી દેવામાં આવે તો વધુ સારું રહેશે. ડ્રોઈંગ રૂમમાં એક વિચિત્ર શાંતિ હતી. કાશ્મીરાબેને ચાની ચૂસકી લીધી અને ખંભી સ્વરમાં કહ્યું, જુઓ સુધાબેન, ખરેખર હું તમને લગ્નમાં આપવામાં આવતા દહેજ વિશે વાત કરવા માગું છું. આ સાંભળીને સુધાબેન અને સાગર આશ્ચર્યચકિત થઈ ગયા. સાગરે પોતાનો ગુસ્સો છુપાવીને તેની માતા તરફ જોયું પણ ચૂપ રહ્યો. ત્યારે કાશ્મીરાબેને હસતા હસતા કહ્યું, અરે સુધાબેન, આ વાતને આટલી ગંભીરતાથી ન લો. જુઓ, અમારી કોઈ ખાસ માગણીઓ નથી, પણ હું વિચારી રહી છું કે લગ્ન માટે જે સામાન મોકલવામાં આવશે તે બ્રાન્ડેડ અને સારો હોવો જોઈએ. છેવટે આ બધું પ્રિયા માટે જ છે. ત્યારે સુધાબેને થોડી અસ્વસ્થતા સાથે કહ્યું, હા, અમે પ્રિયા માટે અમારા તરફથી બધું સારું જ આપીશું. તો કાશ્મીરાબેને વાત આગળ વધારી અને કહ્યું, જુઓ, અમે ફર્નિચર અમારી પસંદગી અનુસાર ખરીદીશું. આ માટે તમારે 5 લાખ રૂપિયા અલગથી આપવા પડશે. છેવટે આપણી દીકરીના નવા ઘરને સારી રીતે સજાવવું એ આપણી ફરજ છે. સાંભળીને સુધાબેનનો ચહેરો ફીકો પડી ગયો, પણ તે કંઈ બોલે તે પહેલાં જ કાશ્મીરાબેને વાત આગળ વધારી અને હા, કાશ્મીરાબેને હસતા હસતા કહ્યું, જ્યારે તમે તમારી વહુ પાસેથી આટલું સારું દહેજ લીધું છે તો તમારી દીકરી પ્રિયાને પણ કંઈક આપવાનું બને છે. ઘરેણાં અને કપડાં તો અમે આપશો જ, પણ અમારા સગાઓ માટે બ્રાન્ડેડ કપડાં હોવા જોઈએ. આખરે અમારી ઇજ્જતનો સવાલ છે. આ સાંભળીને સુધાબેનના હાથ ધ્રુજવા લાગ્યા. ત્યારે સાગરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આંટી, અમે ક્યારેય આવું કંઈ વિચાર્યું ન હતું. અમે હંમેશા દહેજની વિરુદ્ધ રહ્યા છીએ. હા, અમે અમારી ક્ષમતા મુજબ શક્ય તેટલું જરૂર કરીશું.
ત્યારે કાશ્મીરાબેને સાગરની વાત અવગણી અને કહ્યું, દીકરા, પણ આ એક પરંપરા છે. સમાજમાં માન સન્માન જાળવવા માટે આ બધું કરવું પડે છે. હું નથી ઈચ્છતી કે પ્રિયા લગ્ન પછી તેના પિયર વિશે કોઈ કાંઈ કહે. કાશ્મીરાબેનની માગણીઓ સાંભળીને સુધાબેન થોભ્યા અને કહ્યું, પણ બહેન, આના પહેલાં તો તમે ક્યારેય દહેજ વિશે વાત નથી કરી. બધું બરાબર નક્કી હતું, તો પછી આ વાતો અચાનક કેમ આવી રહી છે? ત્યારે કાશ્મીરાબેને ચહેરા પર નકલી સ્મિત સાથે કહ્યું, અરે સુધાબેન, દહેજની વાત તો લગ્ન સમયે જ થાય છે. અને આમ પણ તમારો દીકરો સાગર સારું કમાય છે. જો તે તેની બહેનને યોગ્ય રીતે વિદાય કરશે તો અમે પણ ગર્વથી અમારા સંબંધીઓને બતાવી શકીશું કે અમારી વહુના પિયરવાળાઓએ અમને ઘણું બધું આપ્યું છે. ત્યારે સુધાબેને મૂંઝવણમાં કહ્યું, પણ બહેન, હવે અમારી પાસે એટલો સમય નથી કે અમે આટલી બધી વસ્તુઓની ગોઠવણ કરી શકીએ. લગ્નને હવે ફક્ત 1 મહિનો બાકી છે. ત્યારે કાશ્મીરાબેને હસતા હસતા જવાબ આપ્યો, અરે બહેન, 1 મહિનો પૂરતો છે. આજકાલ બધું રેડીમેડ મળે છે. ફર્નિચરથી લઈને ઘરેણાં સુધી બજારમાં બધું જ ઉપલબ્ધ છે. તમે બસ તૈયારી કરો. અને હા, અમારા દીકરા અંકિતની ખાસ માંગ છે કે દહેજમાં આપવામાં આવતી કાર તેની પસંદગીની હોવી જોઈએ. તેને કોઈ મોટી લક્ઝરી કાર પસંદ કરી છે. સુધાબેન કાર વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. કાર તેમના મોંમાંથી અચાનક નીકળી ગયું. ત્યારે કાશ્મીરાબેને કટાક્ષમાં કહ્યું, અરે બહેન, પરિવાર મોટો થઈ રહ્યો છે તો ગાડી પણ મોટી હોવી જોઈએ. અને આમ પણ જ્યારે તમે દહેજ લેવામાં કોઈ કસર છોડી નથી, તો હવે તમે તમારી દીકરીના લગ્નમાં કંજૂસી કેમ કરો છો? સાગર, જે અત્યાર સુધી ચૂપ બેઠો હતો, તેણે પોતાનો ગુસ્સો દબાવતા કહ્યું, જુઓ આંટી, મારા લગ્ન સમયે મેં મારા સાસરિયાઓને અમારા ઘરે દહેજની કોઈ પણ વસ્તુ ન મોકલાવાની સખત મનાઈ કરી હતી, પણ એ તેમની મરજી હતી. ત્યારે કાશ્મીરાબેને કટાક્ષમાં કહ્યું, જો એવું હતું તો તમે લોકો તે દહેજની વસ્તુઓનો ઉપયોગ ન કર્યો હોત. અને જો તમે લઈ શકો છો તો આપવાની પણ હિંમત રાખો. તો સુધાબેને કહ્યું, બહેન, દરેક પોતપોતાની પરિસ્થિતિ હોય છે. અમે પ્રિયા માટે શક્ય તેટલું કરીશું, પણ આ રીતે દબાણ કરવું. ત્યારે કાશ્મીરાબેને તેમની વાત વચ્ચેથી કાપતા કહ્યું, બસ થઈ ગયું સુધાબેન, હું સ્પષ્ટ બોલી રહી છું. જો તમે અમારી માંગણી મુજબ દહેજની વ્યવસ્થા કરી શકો છો તો આ સંબંધ આગળ વધશે, નહીતર આ સંબંધ અમારા તરફથી સમાપ્ત થઈ જશે. હવે એ તમારા ઉપર નિર્ભર છે કે તમે લગ્ન કરવા માગો છો કે નહીં. ડ્રોઈંગ રૂમમાં ગાઢ શાંતિ હતી. સાગરની આંખોમાં ગુસ્સો અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી. સુધાબેને ભારે હૃદયથી કાશ્મીરાબેન તરફ જોયું. ડ્રોઈંગ રૂમમાંથી બહાર નીકળતી વખતે સાગરે તેની માતાનો હાથ પકડીને કહ્યું, મમ્મી, આ સંબંધ અહીં જ સમાપ્ત કરી દેવો વધુ સારું રહેશે. હું મારી બહેનને આવા લોભી અને સ્વાર્થી પરિવારમાં ન મોકલી શકું. પ્રિયાનું જીવન તેમની શરતોનું બંધક ન બની શકે. ચાલો આપણે અહીંથી જઈએ. સુધાબેનના ચહેરા પર મૂંઝવણ અને પીડા દેખાતી હોવા છતાં તેઓ સાગર સાથે ઘરે પાછા ફર્યા. આખા રસ્તામાં સુધાબેન ચૂપ રહ્યા અને સાગરના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઘરે પહોંચતાની સાથે જ તેને અંજલિને અવાજ આપ્યો, અંજલિ, તૈયાર થઈ જા, આપણે ક્યાંક જવાનું છે. અંજલિએ આશ્ચર્ય સાથે કહ્યું, શું થયું સાગર, ક્યાં જવાનું છે? ત્યારે સાગરે કઠોર સ્વરમાં કહ્યું, બસ તું મારી સાથે ચાલ, સવાલ ના પૂછ. તેની આંખોમાં વિચિત્ર હાવભાવ જોઈને અંજલિ શાંતિથી કારમાં બેસી ગઈ. આખા રસ્તે તેને કંઈ પૂછ્યું નહીં. થોડીવાર પછી જ્યારે કાર અંજલિના પિયરના સામે આવી ત્યારે તે ચોંકી ગઈ. ગાડીમાંથી ઉતરતી વખતે સાગરે કહ્યું, અંજલિ, આપણો સંબંધ અહીં પૂરો થાય છે. હવે તારે અહીંથી તારા પિયર પાછા જતા રહેવું જોઈએ. આ સાંભળીને અંજલિ અવાક રહી ગઈ. સાગર, તું શું કહી રહ્યો છે? તું આવું કેમ કરી રહ્યો છે? આખરે મેં એવું શું કરી દીધું? સાગરનો અવાજ મોટો અને ગુસ્સે ભરાયેલો હતો. તારા કારણે
ફક્ત તારા કારણે આજે મારી બહેનની સગાઈ તૂટી ગઈ. તારા લોભ અને દેખાડા કરવાની તારી આદતે અમારું ઘર બરબાદ કરી નાખ્યું. મેં તને કેટલી વાર કહ્યું છે કે દહેજ અને ઠાઠમાટ વિશે વાત કરવાનું બંધ કર, પણ તારે તારા માતા પિતાએ આપેલા સામાન અને દહેજને બધે જ દેખાડો કરવો હતો. એટલું જ હતું તો તારા દહેજ માટે જાહેરાતો પેપરમાં છપાવી હતી. આજે તેમણે અમારી સામે તું તારા માતા પિતાના ઘરે લાવી છે તેવી બધી વસ્તુઓની માગણી કરી. આ સાંભળીને અંજલિ રડતા રડતા બોલી, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી વાતોથી આવું કંઈ થઈ શકે છે. હું તો બસ. સાગરે તેની વાત વચ્ચેથી કાપતા કહ્યું, બસ શું તે ક્યારે વિચાર્યું છે કે તારી વાતોથી બીજા પર શું પ્રભાવ પડે છે? તારા કારણે કાશ્મીરાબેનને કહેવાનો મોકો મળી ગયો કે અમે તારા પિયરવાળા પાસેથી દહેજ લીધું છે. તમારા જેવા લોકોની નબળી વિચારસરણીના કારણે કોણ જાણે કેટલા ગરીબ માતા પિતા તેમની દીકરીઓના લગ્ન કરાવી શકતા નથી. શું તને ખબર છે, દહેજ માંગવાની અને આપવાની આ પ્રથાએ કેટલા ઘરોને બરબાદ કરી દીધા છે? પણ તું આ કેવી રીતે સમજીશ? હવે હું તને અને તારી લક્ઝરી કારને તારા પિયર મૂકી આવ્યો છું અને તારી બાકીની દહેજની વસ્તુઓ આવતીકાલ સુધીમાં અહીં પહોંચી જશે અને તેની સાથે છૂટાછેડાના કાગળો પણ. આ સાંભળીને અંજલિ સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલે તે પહેલાં જ સાગર ત્યાંથી ચાલ્યો ગયો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. વાર્તાને અંત સુધી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.